will આ હેલ્પિંગ વર્બનો યુઝ ઇન ધ ફ્યુચર એન્ડ ઇફ યુ ડોન્ટ નો then consider it. ફ્યુચર મીન્સ કોઈ પણ એક્શન સ્ટીલ હજી સુધી કરી નથી, થઈ નથી, થોડી વાર પછી કરીશું, 1 hour, 1 day, 1 year કે પછી ફ્યુચરમાં કરવા માંગતા હો, આવી સિચ્યુએશનમાં ફ્યુચર ટેન્સનો યુઝ કરવામાં આવે છે, જેનો એન્ડિંગ સાઉન્ડ કરીશ, બોલીશ, જઈશ, વિચારીશ, સાંભળીશ, પૂછીશ, કરશે, થશે, જશે, આવશે. ધીસ ઓલ એક્શન ફ્યુચરની સર્ટેનિટી બતાવે છે કે ચોક્કસ કરીશું, જેમાં સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. આ સ્ટ્રક્ચર ડેલી રૂટીનના સિમ્પલ સેન્ટેન્સ બનાવવા માટે ક્વાઇટ હેલ્પફુલ છે. ફોર એક્ઝામ્પલ કે હું આ શોર્ટ્સ જોઈશ, આઈ વિલ વોચ ધ શોર્ટ્સ. હું નેક્સ્ટ 30 days સુધી ઇંગ્લિશ બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ ફોર ધ નેક્સ્ટ 30 days. તે ઇંગ્લિશ બોલશે, શી વિલ સ્પીક ઇંગ્લિશ. તે પ્રેક્ટિસ કરશે, શી વિલ ડુ પ્રેક્ટિસ. અને નેક્સ્ટ થિંગ્સ કે ફ્યુચરમાં તમે કંઈક બનવા માંગતા હો, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સમવન એટ ધેટ ટાઈમ, સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ નાઉન. આ સ્ટ્રક્ચરના હેલ્પથી સેન્ટેન્સ કેન બી મેડ. લાઈક તે ટીચર બનશે, શી વિલ બીકમ અ ટીચર. તે સોફ્ટવેર એન્જિનિયર બનશે, હી વિલ બીકમ અ સોફ્ટવેર એન્જિનિયર. હું ટ્રેનર બનીશ, આઈ વિલ બીકમ અ ટ્રેનર. નાઉ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે ફ્યુચરમાં વિલ થી પોઝિટિવ સેન્ટેન્સ બનાવવામાં આવે છે અને વિલ નોટ કે વોન્ટ થી નેગેટિવ સેન્ટેન્સ બનાવવામાં આવે છે. અને વિલ આ હેલ્પિંગ વર્બ સાથે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ ઓલ સબ્જેક્ટ યુઝ કરવામાં આવે છે. સો આજના દિવસના તમારા જે પણ કામ કરવાના છે એની લિસ્ટમાં વિલનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાની પ્રેક્ટિસ કરો, બીકોઝ ઓનલી પ્રેક્ટિસ વિલ ગેટ ધ ફ્લુઅન્સી.